તો હાલો દોસ્તો બધાને મારા રામ રામ। આજે આપણે દાખલો કરશું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એપ્રિલ 2023માં બીકોમ સેમ 4માં પૂછેલ દાખલો, યુનિટ નંબર 4 અને વિષય છે કોસ્ટ અકાઉન્ટિંગ 2। તો સૌથી પહેલાં આપણે રકમ વાંચી। બ્રિજ લિમિટેડ અંડરટેક ટુ સપ્લાય 2000 કોમ્પ્યુટર કોમ્પોનેન્ટ પર મંથ ફોર ધ મંથ ઓફ એપ્રિલ મે જૂન 2007। Every month a batch order is opened against which material and labor costs are booked at actual. Overhead are levied at a rate per hours, labor hours. The selling price is contracted 15 rupees per. The following data presented the cost and profit per unit of each batch or order and overall position of the order for 6000 unit. Months, batch output, material cost and labor cost. એપ્રિલ મંથમાં તે 2500 આઉટપુટ છે, લેબર કોસ્ટ 12500 અને મટીરિયલ કોસ્ટ 12500, લેબર કોસ્ટ 5000। મે માટે 3000 યુનિટ, 18000 મટીરિયલ કોસ્ટ અને 6000 લેબર કોસ્ટ। જૂન માટે 2000 યુનિટ બેચ આઉટપુટ છે, 10000 મટીરિયલ કોસ્ટ અને 4000 લેબર કોસ્ટ। લેબર ઇઝ પેઇડ એટ ધ રેટ ઓફ 2 પર અવર। અધર ડિટેલ્સ આર, એપ્રિલ મંથમાં 24000 ઓવરહેડ છે, જ્યારે ટોટલ લેબર અવર 8000 કલાક છે। મે માટે 18000 રૂપીસ ઓવરહેડ છે 9000 કલાક માટે, અને જૂનમાં 30000 રૂપીસ ઓવરહેડ છે 10000 કલાક માટે। તો આમાં સૌ પ્રથમ આઈએમપી જે પોઈન્ટ છે ને એને આપણે ટીક કરી લઈશું। સૌથી પહેલી વસ્તુ આ જુઓ, લીવડ એટ રેટ પર લેબર અવર્સ। એટલે આપણે લેબર અવર્સ આપેલા નથી, આમાં જુઓ ડાયરેક્ટ કોસ્ટ આપેલી છે। તો લેબર અવર્સ મેળવવા માટે આપણે શું કરશું, લેબર કોસ્ટ ભાંગા પર રેટ, 1 કલાકના જેટલા ચૂકવી એટલે આપણે ભાંગી નાખી, એટલે આપણે ડાયરેક્ટ કેટલા કલાક કામ કરેલું એ મળી જાય, બરોબર। એના ઉપરથી આપણે શું ફાઇન કરશું, માનો ને 5000 ભાંગા 2 એટલે 2500 કલાક આવ્યું એપ્રિલ મંથ માટે। તો અહીંયા 8000 કલાક માટે આપેલો, એટલે આપણે બધી ગણતરી 2500 કલાક માટે જ કરશું। તો આપણે તો ચાલો દાખલો શરૂ કરીએ। સૌપ્રથમ આપણે શું ફાઇન કરશું, લેબર અવર્સ। લેબર અવર્સનું સૂત્ર શું, ટોટલ લેબર કોસ્ટ। આ ટોટલ લેબર કોસ્ટ છે, એને ભાંગા પર અવર, પર અવર 2 રૂપિયા જ કીધું, એટલે આપણે સાઈડમાં લખી નાખશું 2 રૂપીસ પર અવર। તો ચાલો આપણે દાખલો શરૂ કરીએ। એપ્રિલ માટે સૂત્ર આપણે એક જ વાર લખશું, ઘડી આપણે લખું નહીં। એપ્રિલ માટે કેટલા, 5000 લેબર કોસ્ટ છે, બરોબર। 5000 છે અને 2 રૂપીસ પર, એટલે કેટલું મળે આપણે 2500 કલાક, 2500 અવર। પછી મે માટે 6000 કોસ્ટ છે, બરોબર, અને 2 રૂપીસ પર એ સેમ જ રહેશે, 1 કલાકના 2 રૂપિયા, એટલે 3000 કલાક। અને જૂન માટે 4000 કોસ્ટ છે અને 1 કલાકના 2 રૂપિયા, એટલે 2000 અવર્સ। એટલે આટલું ફાઇન થઈ ગયું। એના પછીનું નેક્સ્ટ શું ફાઇન કરવાનું, આપણે 2500, 3000 અને 2000 કલાક આવ્યા, પરંતુ ઓવરહેડ માટે જો 8000, 9000 અને 10000 કલાક કીધું હોય, તો આપણે જેટલા લેબર અવર માટે દીધા હોય ને એટલા જ પૈસા ઓવરહેડ આપણે માટે દઈશું। એટલે સૌપ્રથમ શું કરશું, ઓવરહેડ પર અવર્સ ફાઇન કરશું। 1 કલાકના કેટલા આપણે ઓવરહેડ આપણે ચૂકવીએ, માનો કે 1 અવરના 5 રૂપિયા ચૂકવતા હોય, તો એપ્રિલ માટે 2500 ગુણ્યા 5 એટલે 10000 રૂપિયા ચૂકવશું, એવી રીતે। એટલે સૌથી પહેલાં આપણે એને ઓવરહેડ પર અવર્સ ફાઇન કરશું। એના માટે એપ્રિલ માટે ટોટલ ઓવરહેડ ભાંગ્યા ટોટલ લેબર અવર્સ। આ ટોટલ ઓવરહેડ 24000, એને ભાંગ્યા ટોટલ લેબર અવર્સ 8000, એટલે એપ્રિલ માટે 24000, એને ભાંગ્યા 8000, એટલે 3 રૂપીસ પર અવર, 1 કલાકના 3 રૂપિયા ચૂકવવામાં આવશે ઓવરહેડ માટે। પછી મે માટે 18000 અને 9000, કુલ ટોટલ કોસ્ટ 18000, એને ભાંગ્યા 9000 કલાક, એટલે 1 કલાકના 2 રૂપિયા। પછી એવી રીતે જૂન માટે આપણે 30000 ઓવરહેડ ચૂકવીએ પણ 10000 કલાક માટે, તો આપણે 1 કલાકના કેટલા ચૂકવશું, 30000 ટોટલ ભાંગ્યા 10000 કલાક, એટલે 3 રૂપિયા પર અવર। આટલું ફાઇન થઈ ગયું। એના પછી શું ફાઇન કરવાનું આપણે, કે આપણે 2500 અવર, 3000 કલાક અને 2000 કલાક માટે આપણે ફાઇન કરવું પડશે ઓવરહેડ। તો એના માટેનું સૂત્ર શું, ટોટલ અવર્સ એટલે એપ્રિલ માટે 2500, મે માટે 3000, જૂન માટે 2000 પર અવર્સ, એટલે એપ્રિલ માટે એને 3 રૂપિયા, મે માટે 2 રૂપિયા અને જૂન માટે 3 રૂપિયા, એટલે એવી રીતે ગુણ નાખશો એટલે ડાયરેક્ટ ઓવરહેડ એક્સપેન્સ મળી જશે। હાલો તો ફાઇન કરી એપ્રિલ માટે શું આવશે, ટોટલ અવર્સ કેટલા, એપ્રિલ માટે 2500 કલાક,
2500 અવર્સ એને ગુણ્યા 1 કલાકના કેટલા આમાં ફાઇન કર્યું 3 રૂપિયા 3 રૂપિયા પર અવર્સ તો કેટલા જડે 7500. પછી મે માટે 3000 કલાક માટે આપણે ગણતરી કરશું 3000 કલાક બરોબર. તો 3000 અવર્સ એને ગુણ્યા 1 કલાકના 2 રૂપિયા 2 રૂપિયા પર અવર્સ 6000 રૂપિયા. એના પછી જૂન માટે આમાં કેલ્ક્યુલેટરની જરૂર ન પડે કેમ કે સામાન્ય ગણતરી એટલે મોઢે કરી શકી. જૂન માટે 2000 કલાક અવર 1 કલાકના 3 રૂપિયા પર અવર 3 દુ 6000. હાલો આ બધું ફાઇન થઈ ગયું. મટીરિયલ તો આપણે બેઠે બેઠું લખશું, બીજી કંઈ ગણતરી આપણે કીધી નથી કરવાની. કહેશે તો પછી આપણે બાદમાં કરશું. અને એક જોઈ લેજો, સેલિંગ પ્રાઇસ 15 રૂપિયા આપેલી છે એટલે આપણે ફાઇન શું કરવાનું, કોસ્ટ પ્રાઇસ કેટલી છે એ અને 6000 યુનિટ માટે આપણે 6000 યુનિટ સેલ કરી આપણે તો આપણે કેટલું પ્રોફિટ મળે એ ફાઇન કરવાનું. તો સૌથી પહેલાં જૂના ગણતરી મુજબ આપણે બેચ કોસ્ટિંગ માટે બનાવશું. તો શું લખવાનું, સ્ટેટમેન્ટ શોઈંગ ધ કોસ્ટ એન્ડ પ્રોફિટ પર યુનિટ ઓફ ઈચ બેચ. આ એક જાતનું સ્ટેટમેન્ટ છે અને આ સ્ટેટમેન્ટ મુજબ આપણે ગણતરી કરીએ તો સહેલી પડે. સૌથી પહેલું એ નંબર, એ માટે હું બેચ આઉટપુટ. બેચ આઉટપુટ એટલે એક બેચમાં કેટલું આઉટપુટ થાય છે અહીંયા જો ઉપર દર્શાવેલું જશે આમાં રકમમાં 2500 યુનિટ 3000 અને 2000 આપણે લખી નાખશું. 2500 3000 અને 2000 સરવાળો કરી લઈએ આપણે. 2500 પ્લસ 3000 પ્લસ 2000 7500 કુલ ટોટલ 7500 બરોબર. હવે એના પછીનું બે નંબરનું સ્ટેટમેન્ટ, એમાં શું આવે છે સેલ્સ વેલ્યુ. સેલ્સ વેલ્યુ આપણે કેવી રીતે ફાઇન મળે, એ મીન્સ આ બેચ આઉટપુટ એને ગુણ્યા સેલિંગ પ્રાઇસ એને ગુણ્યા સેલિંગ પ્રાઇસ. સેલિંગ પ્રાઇસ આપણે જો આ દાખલા રકમમાં કીધી તો સેલિંગ પ્રાઇસ ઇઝ કોન્ટ્રાક્ટેડ 15 પર યુનિટ. 15 રૂપિયા એક યુનિટ અંતર્ગત 15 દેવાના બરોબર. તો 2500 યુનિટ છે આપણા પાસે, 2500 એને ગુણ્યા 15 એટલે કુલ 37500 સેલિંગ પ્રાઇસ 37500. અને બીજા માટે 3000 છે એને ગુણ્યા 15 એટલે 45000. જૂન માટે 2000 યુનિટ છે એને ગુણ્યા 15 એટલે 30000. ટોટલ આપણે મારી દઈએ 30000 પ્લસ 45000 પ્લસ 37500 બરાબર 1,12,500 બરાબર. એના પછીનું સી અંતર્ગત આપણે વધારે ડિટેલ્સ લઈશું કેમ કે સૌ પ્રથમ મટીરિયલ કોસ્ટ આપેલું છે. મટીરિયલ બેઠે બેઠું લખી નાખશું. એપ્રિલ મે અને જૂન માટે લખશું મટીરિયલ. એમાં શું લખશું, એપ્રિલ માટે કેટલા 12,500, મે માટે 18,000 અને જૂન માટે 10,000. તો આપણે સરવાળો કરી નાખી 12,500 પ્લસ 18,000 પ્લસ 10,000 બરાબર 40,500. હવે એના પછી આપણે મટીરિયલ લખાઈ ગયું. મટીરિયલ પછી શું આવે, આપણે કોસ્ટનું ફોર્મેટ અંતર્ગત વેજીસ આવે બરોબર. વેજીસ કયો તો હાલે ને લેબર કોસ્ટ કયો તો હાલે, બે એક જ થયું. આપણે સૌ પ્રથમ વેજીસની ફાઇન કરવું એ આપેલું જ છે જુઓ 5,000 6,000 અને 4,000 એટલે આપણે એમ નામ લખી નાખશું. એપ્રિલ માટે 5,000, મે માટે 6,000 અને ઉના માટે 4,000 એટલે કુલ ટોટલ કેટલું 15,000 બરોબર. વેજીસ આવી ગયું. હવે ઓવરહેડ આપણે ફાઇન કર્યું ને, ઓવરહેડ આપણે ફાઇન કેવી રીતે કર્યું આગળ દાખલામાં જોઈ લો તમે જરા. આવો એપ્રિલ માટે 7,500, મે માટે 6,000 અને જૂન માટે 6,000 એ લખી નાખ્યું. એપ્રિલ માટે 7,500, મે માટે 6,000 અને જૂન માટે 6,000 એટલે કુલ ટોટલ કેટલો થશે 7,500 પ્લસ 6,000 પ્લસ 6,000 19,500. આ બધું આવી ગયા. હવે બીજી વિગત કાંઈ કીધેલી નથી કીધી એટલે શું થઈ છે ટોટલ કોસ્ટ કે ઉત્પાદન કરવા માટે આપણે કુલ ટોટલ કોસ્ટ કેટલું ફાઇન લઈ ગઈ એમ લાગત કેટલી થઈ. તો ટોટલ કોસ્ટ કેવી રીતે ફાઇન થાય, મટીરિયલ પ્લસ વેજીસ પ્લસ ઓવરહેડ એ ત્રણેયનો સરવાળો કરો એટલે આપણે ટોટલ કોસ્ટ મળી જાય. સૌપ્રથમ એપ્રિલ માટે 12,500 પ્લસ મટીરિયલ 12,500 વેજીસ 5,000 પ્લસ ઓવરહેડ 7,500 એટલે કુલ ટોટલ 25,000. એમ મે અને જૂન માટે કરી લઈશું
18,000 પ્લસ 6,000 પ્લસ 6,000 એટલે 30,000. જૂન માટે 10,000 પ્લસ 4,000 6,000 20,000. કુલ ટોટલ 75,000. એના પછીનું આપણે કયું સ્ટેપ હતું? એ બી ને સી હતું. હવે આપણે સ્ટેપ નંબર ડી સ્ટેપ શું આવે? પ્રોફિટ કેવી રીતે મળે? ટોટલ કોસ્ટ માઇનસ સેલિંગ પ્રાઇસ. ટોટલ કોસ્ટ માઇનસ સેલિંગ પ્રાઇસ કેટલી? 37,500. બરાબર, 37,500 એપ્રિલ માટે. અને ટોટલ કોસ્ટ કેટલી આવી? 25,000 માઇનસ 25,000. એટલે પ્રોફિટ કેટલો આવ્યો? 12,500 આવ્યો પ્રોફિટ. 12,500. હવે એ રીતે મે માટે કુલ કેટલી સેલિંગ પ્રાઇસ? 45,000. બરાબર, 45,000. એની અંદરથી ટોટલ કોસ્ટ 30,000 બાદ કરશું એટલે કેટલું? 15,000. જૂન માટે કુલ સેલિંગ પ્રાઇસ કેટલી? 30,000 રૂપિયા. બરાબર, અને ટોટલ કોસ્ટ 20,000 એટલે 10,000. કુલ પ્રોફિટ કેટલો આવ્યો? 12,500 પ્લસ 15,000 પ્લસ 10,000 એટલે 37,500. ડી આવી ગયું. હવે ઈ અંતર્ગત શું કરશું? કોસ્ટ પર યુનિટ. જો સમમાં કીધેલું છે કોસ્ટ પર યુનિટ ને બધું આપણે ફાઇન્ડ કરવું પડશે. કોસ્ટ પ્રોફિટ પર યુનિટ ને ઈચ બેચ એટલે બધાને ફાઇન્ડ કરવું પડશે. કોસ્ટ પર યુનિટ કેવી રીતે ફાઇન્ડ થાય? 12,500 ને ટોટલ કોસ્ટ 25,000 એને ભાંગ્યા ટોટલ કોસ્ટ 25,000 એને ભાંગ્યા બેચ આઉટપુટ 2,500. 25,000 ભાંગ્યા 2,500 એટલે કુલ 10 રૂપિયા. 10 રૂપિયા એપ્રિલ માટે 10 રૂપિયા. એવી જ રીતે 3,000 યુનિટ બેચ આઉટપુટ છે અને ટોટલ કોસ્ટ છે 30,000. તો કેટલા આવે? 10 રૂપિયા આવે. બરોબર, અને જૂન માટે 20,000 રૂપિયા ટોટલ કોસ્ટ છે અને આઉટપુટ 2,000 છે તો કેટલું? 10 રૂપિયા આવે. ચાલો, એ પછી પ્રોફિટ પર યુનિટ. પ્રોફિટ પર યુનિટ કેવી રીતે ફાઇન થાય? આ પ્રોફિટ ડિવાઈડ બાય બેચ આઉટપુટ. 2,500 બેચ આઉટપુટ છે એપ્રિલ માટે. બરોબર, અને પ્રોફિટ કેટલો છે? 12,500. તો આપણે શું કરશું? 12,500 એને ભાંગ્યા 2,500 એટલે કુલ 5 રૂપિયા આવ્યો. 5 રૂપિયા એક યુનિટ અંતર્ગત આપણે સેલ કરીને તો 5 રૂપિયા જડે. સેલિંગ પ્રાઇસ 15 રૂપિયા, કોસ્ટ 10 રૂપિયા આપણે થાય છે અને 5 રૂપિયાનું પ્રોફિટ ડાયરેક્ટ કરી શકો. જો કે સેલિંગ પ્રાઇસ 15 રૂપિયા આપી બધાની, એમાંથી આપણે કોસ્ટ પ્રાઇસ બાદ કરી તો 15 - 10 5, 15 - 10 5 અને 15 - 10 5. એટલે અહીંયા આપણો દાખલો કમ્પ્લીટ થઈ જાય. આ સ્ટેટમેન્ટ આપણું પૂરું. પણ ઉપરાંત તમે એક વિગત જોઈજો કે જો આપણે 6,000 યુનિટના આપણે ઓર્ડર આવે કે તમે 6,000 યુનિટ ગમે તે મેન્યુફેક્ચરિંગ કરી દો કોમ્પ્યુટર કોમ્પોનેન્ટ, તો આપણે એસ્ટિમેટેડ ફાઇન કરવાનું કે કેટલું પ્રોફિટ થશે. તો સૌથી પહેલાં શું આવશે? સેલિંગ પ્રાઇસ. સેલિંગ પ્રાઇસ કેવી રીતે આવે? નંબર ઓફ યુનિટ મેન્યુફેક્ચર એને ગુણ્યા સેલિંગ પર યુનિટ પ્રાઇસ. પર યુનિટ સેલિંગ પ્રાઇસ. પર યુનિટ સેલિંગ પ્રાઇસ કેટલી મળશે આપણે? નંબર યુનિટ કેટલા? 6,000 યુનિટ કીધા આપણે દાખલામાં જોઈ લીધું તમે. 6,000 યુનિટ અને એકના 15 રૂપિયા લખી આપણે વેચશું. 6,000 એને ગુણ્યા 15 એટલે કેટલા થશે? 6,000 × 15 90,000. કુલ 90,000 રૂપિયા આપણે સેલ કરશું. 90,000 રૂપિયાનો માલ. પછી કોસ્ટ પ્રાઇસ કેટલી આવશે? કોસ્ટ પ્રાઇસ માટે શું કરશું? યુનિટ એને ગુણ્યા કોસ્ટ પર યુનિટ. કોસ્ટ પર યુનિટ 6,000 યુનિટ બનાવશું. જે કોસ્ટ પર યુનિટ આપણે કેટલી? 10 રૂપિયા આવે. 10 રૂપિયા તો કેટલી આવશે? 6,000 × 10 કુલ 60,000. પ્રોફિટ કેવી રીતે મળે? આપણે પ્રોફિટ મેન વસ્તુ આપણે પ્રોફિટ ફાઇન કરવાનું. સેલિંગ પ્રાઇસ માઇનસ કોસ્ટ પ્રાઇસ. સેલિંગ પ્રાઇસ 90,000 માઇનસ 60,000 એટલે કેટલો આપણે આવશે? 30,000.
આની બાદબાકી કરવાથી આપણે મળે. એટલે આપણો લાસ્ટ આન્સર અહીંયા પૂરો થાય છે. એટલે અહીંયા આપણે આ સેકન્ડ નંબરનો સમ, ફર્સ્ટ નંબરનો સમ મેં આગલા વિડીયોમાં સમજાવી દીધો. સેકન્ડ નંબરનો સમ અને મોસ્ટ આઈએમપી એપ્રિલ 2023માં પૂછાયેલો વધી ઘટીને આમાં રકમમાં ચેન્જ કરી શકે. 2500 હોય તો 5000 યુનિટ કરી શકે. બાકી બીજું ચેન્જ આમાં કશું આવશે જ નહીં. મોસ્ટ આઈએમપીને આ વખતે 2024માં પૂછાવા લાયક સમ છે. તો એકવાર પ્રેક્ટિસ કરજો એટલે સમજી જશે. અને આપણે નેક્સ્ટ મળીશું ત્રીજી મેથડ મુજબ. થેન્ક યુ ફોર વોચિંગ.